વાવમાં સામાન્ય બાબતે 3 શખ્સોએ ભેગા મળી ઝઘડો કરી છરા વડે હુમલો કરતા ભાઈને બચાવવા વચ્ચે પડેલા મહિલાના હાથની આંગળી કાપી નાખતા મહિલાએ 3 શખ્સો વિરુદ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। વાવના હરિપુરા પ્લોટ વિસ્તારમાં અરવિંદભાઈ માળી પોતાના ઘર આગળ મિત્ર સાથે ઊભા હતા ત્યારે તે જ શેરીમાં રહેતા હિતેશભાઈ બારોટ અને વિક્રમભાઈ માજીરાણા બિલ આંટા ફેરા મારતા તેમની વર્તણૂક સારી ના હોય તેમને ઠપકો આપતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ઉગ્ર બોલાચાલી કર્યા બાદ ત્યાંથી ચાલ્યા ગયા હતા। ત્યારબાદ અદાવત રાખીને અરવિંદભાઈ માળીને ઘરેથી બહાર બોલાવતા અરવિંદભાઈ સાથે તેનો મોટો ભાઈ દિનેશભાઈ અને તેની બહેન તારાબહેન પણ બહાર આવતા બપોરની વાતને લઈ વિક્રમભાઈ ઉશ્કેરાઈ અપશબ્દો બોલવાની ના પાડતા ઝપાઝપી કરતા વિક્રમે છરો તારાબેનના હાથ પર મારતા તેમની હાથની ટચલી આંગળી કપાતા બૂમાબૂમ કરતા લોકો દોડી આવતા ત્રણેય જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એક્ટિવા લઈ નાસી છૂટ્યા હતા। તારાબેનને થરાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા। તારાબેન માળીએ વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં ફરિયાદને આધારે વાવ પોલીસે વિક્રમભાઈ માનાભાઈ બિલ, હિતેશભાઈ નાગજીભાઈ બારોટ અને બિટ્ટુભાઈ અશોકભાઈ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। આ ભાઈ 3 જણા હતા, હિતેશભાઈ ને બિટ્ટુભાઈ પછી વિક્રમભાઈ 3 જણા આવ્યા જીવલેણ હુમલો લેવા। હથિયાર ખતરનાક હથિયાર લઈને આવ્યા। એ હથિયાર ડાયરેક્ટ ગળામાં નાખવા મારવા ગયા ત્યારે મારી બેન આડી પડી તો એમની આગળ ઈજા કરી નાખી એ લોકોએ। અત્યારે એ એમ કહે કે અમે ભલે તમે ફરિયાદ કરશો તો અમે તમને છોડશો નહીં, એવું એ નિવેદન આપીને ગયા। અત્યારે અમે પોલીસ સ્ટેશન ગયા હતા, પોલીસવાળાએ એફઆઈઆર ફાડી નાખી અત્યારે। મારું નામ તારાબેન પીરાભાઈ માળી છે, પલોટ વિસ્તાર વાવમાં રહું છું। દારૂડી આવ્યા હતા એટલે મારા ભાઈ માથે હુમલો કરવા માટે, એટલે મેં મારા ભાઈને હુમલો કરતા મેં હાથ વાંચમાં મૂકી દીધો એટલે મારી આંગળી કપાઈ ગઈ।